માર્કેટ મૂડ 26 ફેબ્રુઆરી. આજે માર્કેટ એક નેરો રેન્જમાં રહ્યું. કેશ માર્કેટમાં આજે એફઆઈઆઈ તરફથી 3,466 કરોડનું સેલિંગ કર્યું. તેની સામે ડીઆઈઆઈએ 5,032 કરોડની મજબૂત ખરીદી કરી. એટલે કે અર્થ એ છે કે લોકલ લેવલ પર માર્કેટને સપોર્ટ મળી રહ્યો છે. ડેરિવેટિવમાં પિક્ચર કોશિયસ જણાઈ રહ્યું છે. એફઆઈઆઈ ઇન્ડેક્સ ફ્યુચરમાં 248 કરોડનું બાઇંગ કર્યું, પરંતુ તેની સામે 2116 કરોડનું સેલિંગ કર્યું. એટલે કે અપસાઇડ આપણને જોઈએ તો અપસાઇડ પર આપણને થોડુંક હર્ડલ દેખાઈ રહ્યું છે. સ્ટોક સાઇડ આપણે વાત કરીએ તો સ્ટોક ફ્યુચરમાં એફઆઈઆઈ તરફથી 324 કરોડનું સેલિંગ થયું. તેની સામે સ્ટોક ઓપ્શનમાં 168 કરોડનું બાઇંગ થયું. નિફ્ટીનો પીસીઆર 0.69 છે. પીસીઆર ઓછો છે તેનો મતલબ એ છે કે આશાસ્પદ બજાર બની ચૂક્યું છે, પરંતુ બ્લાઇન્ડલી બુલિશ થવાનું નથી. નિફ્ટી 25,496, ઇન્ડિયા વિક્સ 13.06, એટલે વોલેટિલિટી એકદમ ઓછી છે. કન્ક્લુઝન એ છે કે આગળ જતાં માર્કેટ થોડુંક સ્લો બની શકે છે. એકદમ બ્રેકઆઉટ માટે થોડોક સમય લાગી શકે છે. તો આગળ રણનીતિ એ હોવી જોઈએ કે સ્ટોક સ્પેસિફિક મૂવ પર ફોકસ રહેવું જોઈએ. જય હિન્દ, વંદે માતરમ.